ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મારી સવારની શરૂઆત અહીંથી થાય છે. સે ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે લિફ્ટમાં છીએ, જઈ રહ્યા છીએ ચક્કર મારવા. ધીમે મિલી સવારમાં યાર એટલું ખેંચે છે ને. સ્ટેફી બહુ મસ્ત હાલે જો સાથે સાથે. મિલીને થોડીક જાજી ઉતાવળ હોય. આ બેને લઈ જાઉં છું ને એટલે આ ટાઈસન ભાઈ ને ઉપાધિ વધારે. મિલી અહીંયા આવીને છે ને મિલીને પહેલા બોલ જોઈ પછી બીજી વાત હે મિલી. અરે આ સ્ટેફી રહીને કેચ એક્સપર્ટ છે. ગમે એવો બોલ હોય ને કેચ કરવા નંબર 1 છે. બાકી અમારા ઘરની નજીક આ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે અને ત્યાં હું રોજ એને લાવું છું. ટાઈસન હજી બાકી છે, ત્રણેયને હું સાથે તો કેમ લાવું. હવે પહેલાં બેને લાવું પછી હવે ટાઈસને લાવીશ કે પછી મારા દી ફ્રી હોય તો એ લઈ આવે. તો ફ્રેન્ડ્સ અમારે એક રૂમનું એસી છે, એમાં કાલ રાતથી હવા નથી આવતી ઠંડી, તો અત્યારે સર્વિસ કરવા આવ્યા છે. તો ચાલો તમને બતાવું. મને તો ખબર નથી. હવે તો આ ગરમીમાં મારાથી રહેવાશે નહીં. રાત્રે કેમ સૂઈશ? મને તો નીંદર નહીં આવે. લાવ તો મારે જોવા તો જવું પડશે. હાલો હાલો હાલો, હું જોઈ આવું જલ્દીથી આ શું કરે છે. તો હવે રસોઈ બનાવું છું ફટાફટ, કેમ કે ડોગીને પણ ભૂખ લાગી છે અને અમને પણ હવે ભૂખ લાગશે. તો હવે રસોઈ બનાવીને અને પછી આ બધા નીચે લઈ જઈશ, પછી એને નવડાવવાના છે. તો જલ્દીથી પહેલા રસોઈ બનાવી લઉં. સ્ટેફીને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું એક પછી એક આપું. અત્યારે પેલા સ્ટેફીને આપી દઉં. તો આને હું રોજ બપોરે છે ને ભાત આપું છું. ગાજર ખમણેલું, બીટ છે, કાકડી છે અને કોથમીર, દહીં, છાશ અને થોડુંક ધાણા જીરું, મીઠું થોડુંક સ્વાદ માટે. અને ડૉક્ટરે પણ કીધું છે ધાણા જીરું એના માટે સારું છે. તો પછી હવે એવી રીતનું આપું છું. સ્ટેફીને ફૂલ ભૂખ લાગી છે, હવે બધું આપણે નાખવું આમાં. સ્ટેફી માટે થોડું બીટ છે, કાકડી તો સ્ટેફીની ફેવરિટ, કોથમીર સ્ટેફીની આંખ માટે સારી છે. આમ તો છે ને સ્ટેફી એવી છે એને બધી વસ્તુ બહુ ભાવે, સેમાય ના નહીં. આ જો મારો ડાયો દીકો છે. હવે ધાણા જીરું અને મીઠું મેં મિક્સ કરેલું છે, તો એ નાખી દઉં. દહીં અને છાશ બહુ સારી, અને અત્યારે તો ગરમી છે એટલે સ્ટેફી માટે તો બહુ જ સારી છે આ બધી. થોડું એવું પાણી નાખવું એટલે દહીં છાશ એને ખાટું ન લાગે. સિટ સેકન્ડ કિસી સ્પીક ગુડ ગર્લ. આ વ્લોગને એન્ડ હું અહીંયા જ કરું છું. જલ્દીથી મળશું એક નવા વ્લોગમાં. અને તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તો લાઈક કરવાનો જ છે. તો જલ્દીથી મળશું. ઓકે, બાય બાય એન્ડ ટેક કેર.